પોરબંદરના આર્ય સમાજ ખાતે સમર યોગ કેમ્પમાં મહાનગરપાલિકા દ્વારા જનગણના અંગે જાગૃતિ અભિયાન યોજાયું હતું। આ કેમ્પમાં સ્થાનિક બાળકો, તેમના વાલીઓ અને આમંત્રિત મહેમાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગાભ્યાસનો ઉત્સાહભેર લાભ લીધો હતો। પોરબંદર શહેરમાં આવેલ આર્ય સમાજ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિઃશુલ્ક સમર યોગ કેમ્પ તથા સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં 7 થી 15 વર્ષના બાળકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને યોગ સાથે સંસ્કાર આધારિત પ્રવૃત્તિઓનો લાભ મેળવી રહ્યા છે। કેમ્પના ઉદ્ઘાટન સમારોહમાં વિદ્યાર્થીઓની સાથે મોટી સંખ્યામાં તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન યોગ, સ્વાસ્થ્ય અને સંસ્કારના મહત્વ સાથે ભારત સરકાર દ્વારા યોજાનારી જનગણના 2027 અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે પોરબંદર મહાનગરપાલિકાની વસ્તી ગણતરી શાખા દ્વારા ઉપસ્થિત વાલીઓ અને નાગરિકોને જનગણનાના મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કોઓર્ડિનેટર કેતનભાઈ કુટિયાએ જણાવ્યું હતું કે જનગણના માત્ર વસ્તીની ગણતરી નહીં, પરંતુ દેશના ભવિષ્યના વિકાસ માટેનો આધાર સ્તંભ છે। સરકાર દ્વારા શિક્ષણ, આરોગ્ય, માર્ગ, મકાન, પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, રોજગાર, મહિલાઓ અને બાળકોના કલ્યાણ સહિતની અનેક યોજનાઓનું આયોજન જનગણનાના આંકડાઓના આધારે કરવામાં આવે છે। સાચી અને સંપૂર્ણ માહિતી દેશના આયોજનને વધુ અસરકારક બનાવે છે। આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વાલીઓને પોતાના મોબાઈલ ફોન દ્વારા સ્વગણતરી પ્રક્રિયામાં કેવી રીતે જોડાવવું તેની માહિતી મહાનગરપાલિકાના વસ્તી ગણતરી શાખાના કર્મચારીઓ દ્વારા આપવામાં આવી હતી। સમર યોગ કેમ્પમાં યોગાભ્યાસ, પ્રાણાયામ અને સંસ્કાર શિક્ષણ સાથે રાષ્ટ્રીય જાગૃતિનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત વાલીઓએ પણ બાળકોમાં યોગ, શિસ્ત અને રાષ્ટ્રીય જવાબદારી પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયાસોને પ્રશંસનીય ગણાવ્યા હતા। આ તકે કોર્પોરેટર સાગરભાઈ મોદી, કોર્પોરેટર મનીષભાઈ શિયાળ, કરશનભાઈ સલેટ, ધનજીભાઈ આર્ય, કાંતિભાઈ ચુંગીવાલા અને ગુજરાત યોગ બોર્ડ જિલ્લા કોઓર્ડિનેટર કેતનભાઈ કોટિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।